નવલા નોરતાની રાહ વડોદરાવાસીઓ જોઈ રહ્યા છે અને હવે નવરાત્રીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં ભીડ ઉમટી પડી છે। આકર્ષક ચણિયા ચોલીની ખરીદી કરવા માટે મહિલાઓ બજારમાં પહોંચી રહી છે। ખાસ કરીને જ્યારે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને ત્યારે નવરાત્રીનો માહોલ તો પહેલાથી જ જામી ગયો છે। અહીં વાત કરીએ ગરબાના આયોજનોની તો આયોજકો દ્વારા આયોજનને લઈને જબરદસ્ત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને બીજી તરફ ખેલૈયાઓ જે પણ આ ગરબા ઘૂમવા માટે તૈયારી કરી રહ્યા છે। નવરાત્રિની રાહ જ્યારે નવરાત્રિ પૂરી થાય ત્યારથી જ ખેલૈયાઓ કરતા હોય કે ક્યારે નવા વર્ષે ફરી નવરાત્રિ આવે અને ગરબે ઝૂમવા મળે અને આ વખતે જ્યારે હવે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે તૈયારીઓ કરી રહ્યા છે। ગરબા રમવા માટે આકર્ષક ચણિયાચોળીની ખરીદી મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે। બજારમાં ભીડનો માહોલ છે ને બજારમાં જે ભીડ ઉમટી પડી છે તેને લઈને દુકાનદારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોરોના કાળ બાદ ખૂબ જ સારી એવી ગ્રાહકી આ વર્ષે થઈ રહી છે અને એટલે દુકાનદારોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે। ઉત્સાહભેર જે મહિલાઓ યુવતીઓ ચણિયાચોળીની ખરીદી કરી રહ્યા છે ને એ જ ઉત્સાહ સાથે દુકાનદારોમાં પણ ખૂબ જ નવરાત્રિના પર્વને લઈને ખુશીનો માહોલ છે। અલગ અલગ ચણિયાચોળી વિશે વાત કરીએ તો પરંપરાગત જે ચણિયાચોળી પહેરતા આવ્યા છે તેની સાથે સાથે હવે તેમાં એક આધુનિક ટચ પણ જોવા મળી રહ્યો છે। મોડર્ન ટચવાળી અને લાઇટ વેટ જે ચણિયાચોળી છે તે લેવાનું વધારે મહિલાઓ અને યુવતીઓ પસંદ કરે છે કારણ કે લાંબા સમય સુધી તેઓ લાઇટ વેટ ચણિયાચોળી પહેરે તો ગરબાની મજા માણી શકે અને એટલે જ હાલની વાત કરીએ તો બજારમાં ખૂબ જ રંગ જામ્યો છે નવરાત્રિનો। ચણિયાચોળીની ખરીદી પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે। આ વર્ષે દુકાનોમાં ચણિયાચોળીની નવી અને આકર્ષક વેરાયટી ઉપલબ્ધ છે જે ગ્રાહકોને ખૂબ જ આકર્ષી રહી છે। પરંપરાગત ડિઝાઇન ઉપરાંત આધુનિક કટ અને વર્કવાળી ચણિયાચોળી પણ લોકોની પસંદ બની રહી છે। દુકાનદાર જાનકી પટેલના જણાવ્યા અનુસાર વિવિધ રંગો અને મિરર વર્ક એમ્બ્રોઇડરી તથા અન્ય ટ્રેન્ડી ડિઝાઇનવાળી ચણિયાચોળીની ખૂબ જ માંગ છે। આ વર્ષે લાઇટ વેઇટ અને કમ્ફર્ટેબલ ચણિયાચોળીનો ટ્રેન્ડ પણ વધ્યો છે જેથી યુવતીઓ લાંબા સમય સુધી ગરબા માણી શકે। ચણિયાચોળીની સાથે સાથે ટ્રેન્ડી જ્વેલરી પર્સ અને ગરબા રમવા માટેના સ્પેશિયલ શૂઝની પણ ધૂમ ખરીદી થઈ રહી છે। ઓનલાઈન શોપિંગના યુગમાં પણ નવરાત્રિની ખરીદી માટે લોકો આજે પણ કપડાની ગુણવત્તા અને ફિનિશિંગ જોવા માટે બજારમાં જ જવાનું પસંદ કરે છે જેના કારણે બજારમાં રોનક પાછી ફરી છે। સમગ્ર શહેરમાં નવરાત્રિના ગીતો અને રોશનીનો માહોલ છવાઈ ગયો છે જે ખરીદીના ઉત્સાહમાં વધારો કરે છે। મારું નામ ધૈર્યતા છે। દર વર્ષે તો અમે સાદા ચોલી પહેરતા હોઈએ છીએ। આ વખતે જાનકી દીદી કંઈક નવું લાવ્યા છે તો નવું ટ્રાય કરીશું અમે। દર વખતે હું જાનકી દીદી પાસેથી જ લઉં છું પણ આ વખતે એમને યુનિક કલેક્શન લાવ્યા છે જે બધું છે એટલે હું એ ટ્રાય કરવા માંગીશ આ વખતે। આ વર્ષે કઈ નવી વેરાયટી તમને વધારે પસંદ આવી? આ વર્ષે મને પેલા આ સતારાવાળા એન્ડ જે મિરરવાળા છે એ બધા બહુ પસંદ આવ્યા છે। મતલબ એવું અહીંયા કોઈ હજી સુધી પહેરતું નથી, કંઈક યુનિક કલેક્શન લાગે છે। કોરોના બાદ આ વર્ષે ખરીદવાનો ઉત્સાહ કેટલો છે? કોરોના બાદ ઘણો ખરો ઉત્સાહ જોયો મેં કેમ કે ત્યારે તો કોઈ રમતા નહોતા એટલે હવે બધાને ઉત્સાહ જાગે છે। કઈ વસ્તુઓ લેવાનું સૌથી વધુ મન થાય છે? અત્યારે તો ચોલી જ। નવરાત્રિની તૈયારી કેવી ચાલે? બહુ જોરશોરથી ચાલે છે। જમવાનો પણ ટાઈમ નથી મળતો, ચોલીનું જ મગજમાં ઘૂમા રાખે પણ જાનકી દીદી આ વખતે એ ટેન્શન દૂર કરી દીધું છે। આ વર્ષનો કોઈ અલગ પ્લાન નવરાત્રિને લઈને? ખાસ એવો તો નથી પણ ગ્રુપ જ્યાં જતું હશે ત્યાં હારે જઈશું। मेरा नाम पिंकी है और मेरी पसंदीदा चनिया चोली तो यही है जो सामने लगी पड़ी है जो इतनी हाईलाइट हो रही है क्योंकि ऐसा कलेक्शन हमें गुजरात में मतलब यहाँ पर स्पेशली वडोदरा में देखने को नहीं मिलता है क्योंकि ये जो गोटे का वर्क है और ये जो पूरी लेस वेस की गई है पर आप देखो इससे पहनने के बाद तो इतना आप हाईलाइट होते हो कि सब लोग आपकी तरफ ही सबकी नज़र होती है जो कि अपने आप में बहुत यूनिक है। पहनने में भी इतना कंफर्टेबल है तो गरबा करने में और ज़्यादा मज़ा आ जाता है। इस साल कौन सी वैरायटी आपको सबसे ज़्यादा पसंद आ रही है? इस साल मुझे सबसे ज़्यादा पसंद तो ये वाली है, ये है सबसे वैरायटी मुझे बहुत अच्छी लग रही है जो पहनने में भी बहुत अच्छी लगती है और कंफर्टेबल भी है। नवरात्रि की तैयारी कैसी चल रही है? बहुत ज़ोरदार चल रही है। इस बार फिर से धमाल करना है और अगर ऐसे कॉस्ट्यूम साथ हो तो जीतना तो बनता ही है। इस साल के दिन नवरात्रि का कोई प्लान? યુનાઇટેડ में जाके धमाल मचाना है। મારું નામ જાનકી પટેલ છે અને આ વખતે કોરોના પછીના ટાઈમ પછી આ એવું વર્ષ લાગે છે કે ના બધા નવરાત્રિ માટે ઉત્સાહિત છે અને ખરીદી કરવા અને જે અમારી શોપ્સ છે એની રોનક આ વખતે વધશે એવું લાગી રહ્યું છે।
આ વર્ષે વેચાણમાં વધારો થયો છે? હા, આ યર એઝ કમ્પેર ટુ અધર્સ બધાને પેલું ઉત્સાહ બી છે અને હવે લોકોને બી એવું છે. કોરોના ટાઈમે ખબર છે જે ડાઉનફોલ થયો હતો ને એ હવે ડબલ અપગ્રેડ થયો છે. કે કોરોના ટાઈમમાં એવું હતું કે આ ક્યારેક કોઈ બી એન્ડ મુમેન્ટ હોઈ શકે છે, તો આપણે દરેક મુમેન્ટ આમ ફૂલ્લી એન્જોય કરી જ લેવી છે એમ સમજીને લોકો ફૂલ્લી શોપિંગ કરી રહ્યા છે. નવી કઈ વેરાયટી બજારમાં આવી છે અને તેની કેટલી ડિમાન્ડ છે? આ વર્ષે હર વર્ષ કેવું હોય છે ખબર છે કે નવરાત્રિ લોંગ ચણિયા જ પ્લેન ચણિયા એવું બધું બધાની પ્રેફરન્સ હોય છે. આ વખતે જે પોણિયા શોર્ટ્સ ચણિયા ચોલી છે એ બી પ્રેફરન્સમાં આવી રહી છે. સ્પેશિયલી આ સિતારા મિરર વર્ક તમે જોઈ રહ્યા છો એ કલરફુલ તિરંગા સ્ટાઇલ આ યર મોસ્ટ પોપ્યુલર બધાની ડિમાન્ડમાં આવે છે કે અમારે તિરંગા સ્ટાઇલ આપણા નેશનલ ફ્લેગના કલર્સની ચણિયા ચોલીઓ પહેરવી છે, તો એનું કલેક્શન અમે અપગ્રેડ કરેલું છે. ગ્રાહકોને સૌથી વધુ કઈ વસ્તુઓ આકર્ષી રહી છે? ગ્રાહકોને સૌથી વધુ પિકોક પ્રિન્ટ લાઈક એવરીવેર એ લોકોને પેલું મોર બનીને થનગનાટ કરવો છે એટલે પિકોક છે. દેન એમાં વેરિએશન્સ પાઘડી છે. મારી શોપની સ્પેશિયાલિટી છે ચોલી, અને ચોલી જોડે ગર્લ્સ પાઘડી કેરી કરે છે. તમે ભાવમાં કેવો વધારો છે કે બરાબર છે? એટલે ભાવમાં વધારો છે, બટ આપણે જે નોર્મલ લોકો છે એને ધ્યાનમાં રાખી અને મિડ રેન્જમાં ચાલી રહ્યા છીએ. मेरा नाम हर्षिता है और मेरे को जानकी मैम के कॉस्ट्यूम्स बहुत पसंद है. वो बहुत कंफर्टेबल भी होते और मुझे बहुत अच्छे लगते. पिछली बार मैं अरुक्य दरुक्य में जीत के भी आई थी. इस साल क्या प्लान है? कौन सी चनिया चोली पसंद है आपको? मम्मी जो पहनने वाले वो डिज़ाइन अलग अलग? इस बार मैं और मेरी मम्मी ट्विनिंग करने वाले हैं और हम लोग वाइट कलर की चनिया चोली पहनेंगे जिसमें आईने भी होंगे. इस साल का कोई प्लान नवरात्रि को लेकर? इस बार हम लोग नवरात्रि ग्राउंड पे खेलने जाएंगे.